એકવાર નવમિષારણ્ય ક્ષેત્રમાં સૌનકજીએ સૂતજીને કહ્યું, આજ દિન સુધી કથાઓ બહુ સાંભળી, હવે કથાનું સાર તત્વ સાંભળવાની ઈચ્છા છે. અમારે હવે કથા સાંભળવી નથી, સર્વ કથાનો સાર સાંભળવો છે. કથા સારમ મમ કર્ણ રસાયણમ, એવી જ કથા સંભળાવો કે જેથી અમારી શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ દ્રઢ બને, અમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય. માખણ એ સર્વનું સાર છે અને સર્વના સાર શ્રી કૃષ્ણ ભગવાન છે. ઠાકોરજીને માખણ બહુ ભાવે છે. લાલાને માખણ ભાવે રે, બીજું કાંઈ કામ ન આવે રે. માખણ એ સર્વનું સાર છે. પરમાત્મા સાર ભોગી છે. અત્યાર સુધી બહુ પુસ્તકો વાંચ્યા. જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે તેવા સાધકોને માટે આજ્ઞા છે કે તે બહુ ગ્રંથ ન વાંચે. અનેક ગ્રંથો વાંચવાથી બુદ્ધિમાં વિક્ષેપ ઊભો થાય છે. અમારા બાલકૃષ્ણ સાર ભોગી છે, તેથી વૈષ્ણવો સાર ભોગી છે. તેથી સર્વ કથાઓનું સાર તત્વ સાંભળવાની ઈચ્છા છે. જીવ પ્રકૃતિનો ભોગ છોડે અને શ્રી કૃષ્ણમાં મન જોડે તો જીવ પણ શિવ બને. ભગવાન એ માખણ છે. બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે. સર્વ શાસ્ત્રોમાં સાર આ કૃષ્ણ કથા છે. સૌનકજી કહે છે, જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા સંભળાવો. જ્ઞાન વધે, ભક્તિ વધે એવું સારત્વ સંભળાવો કે જેથી અમે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરીએ. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને વધારવા આ કથા છે. કથા રડવા માટે છે. મહાન ભક્તોના, મહાન પુરુષોના ચરિત્ર સાંભળી આપણને ભાન થાય કે હાય હાય, મેં મારા આત્માના ઉદ્ધાર અર્થે કાંઈ કર્યું નથી. કથા સાંભળ્યા પછી કરેલા પાપનો પસ્તાવો થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો કથા સાંભળી સાચી. સંસારના વિષયો પ્રત્યે જો વૈરાગ્ય ન આવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ ન જાગે તો એવી કથા જ નથી. બ્રહ્માએ નારદજીને આજ્ઞા કરી છે, બેટા કથા કર, પણ એવી કથા કર કે મારા પ્રભુમાં લોકોની પ્રેમમય ભક્તિ થાય. કથા મનુષ્યના જીવનને સુધારે છે, જીવનનું પરિવર્તન કરે છે. કથા મનુષ્યના જીવનમાં ક્રાંતિ કરે છે. કથા સાંભળ્યા પછી જીવનમાં ફેરફાર ન થાય તો માનજો કે મેં કથા સાંભળી નથી. સૌનક મુનિએ એવી પ્રાર્થના કરી કે અમારું જ્ઞાન વધે, વૈરાગ્ય વધે, ભક્તિ વધે. એવી કથા કહો એકલી ભક્તિ વધે. એમ કહ્યું નથી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે વધે. શીરામાં લૌકિક દ્રષ્ટિએ ઘઉંની કિંમત ઓછી છે, છતાં લોટ વિના શીરો થતો નથી. તત્વ દ્રષ્ટિથી વિચાર કરો તો એની કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં, ગોળ અને ઘીની સરખી જરૂર છે. તેવી રીતે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ સમાન છે. જીવનમાં એ ત્રણેયની જરૂર છે. 16 આની જ્ઞાન અને 16 આની વૈરાગ્ય આવે ત્યારે જીવનનો જીવ ભાવ જાય છે. જેનામાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે. અને ઋષિમુનિઓ તથા ગંગા કિનારે બેઠા હતા, પણ કોઈ કથા કરવા તૈયાર ન થયું. ત્યારે ભગવાને શુકદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી. શુકદેવજીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતા. ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ એ 5મો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમમાં દેહ ભાન ભૂલ્યા, તે ઉત્તમ પ્રેમનું લક્ષણ છે. પરમાત્મા પ્રેમીને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. જ્ઞાન માર્ગમાં પ્રાપ્તિની પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ભેદનો વિનાશ છે. જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાનની ભેદનો નિષેધ કરવામાં આવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે. સૂતજી બોલ્યા, આપ સૌ જ્ઞાની છો, પણ લોકો ઉપર ઉપકાર કરવા માટે આપ પ્રશ્ન પૂછો છો, તો સાવધાન થઈ કથા સાંભળો. પૂર્વજન્મમાં પુણ્યના ઉદય થાય
ત્યારે આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે. કળયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા શુકદેવજીએ ભાગવતની કથા કહી છે. જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા ત્યારે સ્વર્ગનું અમૃત લઈને દેવો ત્યાં આવેલા. દેવોએ કહ્યું કે સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ અને કથાનું અમૃત આપ અમને આપો. શુકદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે? પરીક્ષિતે મહારાજને પૂછ્યું, મહારાજ, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ? શુકદેવજી કહે છે, સ્વર્ગનું અમૃત પીવાથી સ્વર્ગનું સુખ મળે, પરંતુ સ્વર્ગનું સુખ દુઃખ મિશ્રિત છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પરંતુ પાપનો ક્ષય થતો નથી. કથામૃતના પાનથી પાપનો નાશ થશે. કથામૃતથી ભોગવાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતા આ કથામૃત શ્રેષ્ઠ છે. સનત કુમારો બ્રહ્મલોકમાં બિરાજતા હતા. એકવાર તેઓ ભારતમાં આ કથા આનંદ લેવા આવ્યા. તેથી લાગે છે કે બ્રહ્મલોકમાં પણ આ કથા જેવો આનંદ નથી. રાજાએ કહ્યું, ભગવાન, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે આ કથામૃત જ પાન કરવું છે. 7 જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ સૂતેલા છે, તેને જાગૃત કરવાના છે. આગળ કથા આવશે કે જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છામાં પડેલા છે. 7 જ દિવસમાં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી ભક્તિરસ ઉત્પન્ન કરવા માટે આ કથા છે. એવો બીજો કોઈ ગ્રંથ નથી જે 7 દિવસમાં મુક્તિ અપાવી શકે. સુતજીએ કહ્યું કે 7 દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળે તે કથા હું તમને સંભળાવું છું. 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ મળે છે. પરીક્ષિતને ખાતરી હતી કે 7મે દિવસે મારા કાળ આવવાના છે. આપણે કાળને ભૂલી જઈએ છીએ. વક્તા શુકદેવજી જેવો અવધૂત હોય, શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી બેસે તો 7 દિવસમાં મુક્તિ મળે. વક્તા શ્રોતા બંને અધિકારી હોવા જોઈએ. કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ. વક્તા અને શ્રોતા અધિકારી હોય તો કથા મુક્તિ અપાવે. કથા સાંભળી પરીક્ષિતને લેવા વિમાન આવ્યું. પરીક્ષિત મહારાજે સદગતિ મળી. પરીક્ષિત મહારાજ વિમાનમાં બેસીને પરમાત્મામાં ધામમાં ગયા. આજકાલ લોકો બહુ જ કથા સાંભળે છે, પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ આવતું નથી? વિમાન આવતું નથી તેનું એક જ કારણ છે કે વક્તા શ્રોતા અધિકારી નથી. મનુષ્ય જ્યાં સુધી વાસનાઓમાં ફસાયેલો છે ત્યાં સુધી વિમાન આવતું નથી, અને વિમાન આવે તો પણ તે વિમાનમાં બેસવાનો નથી. કદાચ સ્વર્ગમાંથી વિમાન લેવા આવે તો મનુષ્યની જવાની તૈયારી ક્યાં છે? આપણે કયા વિકાર અને વાસનામાં ફસાયેલા છીએ? મનુષ્ય પત્ની, પુત્ર, ધન, ઘર વગેરેમાં ફસાયેલો છે. આ આસક્તિ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી મુક્તિ નથી. જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે તે જ્યાં બેઠો છે ત્યાં જ તેને મુક્તિ છે. તેને માટે વિમાન આવે તો પણ શું, અને ન આવે તો પણ શું? ઈશ્વર સાથે તન્મયતા થાય તેથી જે આનંદ મળે, તેથી વિશેષ આનંદ વૈકુંઠમાં નથી. તુકારામને લેવા વિમાન આવ્યું. તુકારામજી પોતાની પત્નીને કહેશે કે આ જીવનમાં હું તને કાંઈ સુખ આપી શક્યો નથી, પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે. તને વિમાનમાં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઓ, સાલ મારી સાથે. પરંતુ પત્નીએ માન્યું નહીં અને મહારાજને કહ્યું, મહારાજ, તમારે જવું હોય તો જાઓ, પણ મારે જગતને છોડીને આવવું નથી. અને તે ગઈ નહીં. સંસારનો મોહ છોડવો કઠણ છે. વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠરી જશે તો જીવન મધુર બની જશે. વાસના વધી, ભોગો વધ્યા, તેથી સંસાર ખારો ઝેર બન્યો છે. વાસનાઓ મનથી ક્ષીણ ન થાય ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. પૂર્વજન્મનું શરીર ગયું પણ મન ગયું નથી. લોકો તનની
કપડાની કાળજી રાખે છે, પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તે મનની કાળજી રાખતા નથી. મર્યા પછી જે સાથે આવવાનું છે તેની કાળજી રાખજો. ધન, શરીર વગેરેની કાળજી રાખશો નહીં. મર્યા પછી હાથની આંગળીમાં વીંટી હશે તે પણ લોકો કાઢી લેશે. આચાર વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી, અને મનની શુદ્ધિ થાય નહીં ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી. જ્ઞાન વૈરાગ્યને જુવાન કરવા માટે આ ભાગવતની કથા છે. વિવેકથી સંસારનો અંત ન લાવો ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી. જીવનમાં સંયમ સદાચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કાંઈ કામ નહીં આવે. કેવળ જ્ઞાન શા કામનું? એક ગ્રહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગ્રહસ્થ રુદન કરે છે. તેને ત્યાં સાધુ આવે છે અને ઉપદેશ આપે છે. આત્મા અમર છે, મરણ શરીરનું થાય છે. તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી. થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ. તેથી તે રડવા લાગ્યો. સાધુને રડતા જોઈ તે ગ્રહસ્થે સાધુને કહ્યું કે બાપજી, તમે મને ઉપદેશ આપતા હતા કે કોઈના મરણ માટે શોક કરવો નહીં, ત્યારે તમે કેમ રુદન કરો છો? સાધુએ કહ્યું કે છોકરો તારો હતો, પણ બકરી મારી હતી, તેથી રડું છું. આવું પરોપદેશે પાંડિત્ય શા કામનું? જ્ઞાનનો અનુભવ કરો. મુક્તિ થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે. કથા જીવનને સુધારે છે, જીવનનો પલટો કરે છે. કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય તો માનજો કે મેં કથા બરાબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે એ વાત સાચી. રોજ મૃત્યુને 1-2 વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારું શી દશા થશે? એમ રોજ વિચારો તો પાપ નહીં થાય. મનુષ્યો રોજ મરણનો વિચાર કરતા નથી, પણ ભોજનનો વિચાર દરરોજ કરે છે. આ ભાગવત શાસ્ત્રના મહિમાનું વર્ણન ઘણાય પુરાણોમાં કરવામાં આવ્યું છે, પણ નિયમ એવો છે કે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવું. હવે ભાગવતના મહિમાનું વર્ણન કરવામાં આવે છે. આ ભાગવત કથાનું મહાત્મ્ય એકવાર સનત કુમારોએ નારદજીને કહી સંભળાયું. મહાત્માએ એવું લખ્યું કે મોટા મોટા ઋષિઓ, દેવો બ્રહ્મલોક છોડી વિશાળ ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે. કથામાં જે આનંદ મળે છે તે બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે, સત્સંગી પોતે તરે છે, અને સંગમાં આવેલા સર્વને તારે છે. બદ્રિકાશ્રમમાં સનત કુમારો પધાર્યા છે. જેને લોકો બદ્રિકાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે. બદ્રી વિશાલા લાલ કી જય. સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રીનારાયણ વિશાલા રાજાને માટે પધાર્યા હતા. પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા. જે ભક્તિને માટે ભગવાન આવે તે ધન્ય. બદ્રીનારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં તપ ધ્યાન કરું છું. તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી. તેથી ભગવાન આદર્શ બનાવે છે. બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે. માને દવા ખાવાની જરૂર નથી, પણ બાળકને સમજાવવા માટે તે દવા ખાય છે. બદ્રીનારાયણના મંદિરમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. સ્ત્રી સંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યાના વિઘ્નરૂપ છે. આમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. કોઈ સ્ત્રી બાળકોનો ત્યાગ કરવાનું નથી એટલે કહેવું પડે છે કે ઘરમાં સ્ત્રી બાળકો વચ્ચે રહીને ભગવાનનું ભજન કરજો. તેવી રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યાજ્ય છે. એક દિવસ ફરતા ફરતા નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત કુમારો બિરાજમાન હતા ત્યાં પધાર્યા છે. ત્યાં સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીનું મુખ ઉદાસ જોઈને તેઓએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું. સનકાદિકે નારદજીને પૂછ્યું, આપ ચિંતામાં કેમ છો? તમે હરિદાસ છો. શ્રી કૃષ્ણના દાસ કદી થાય નહીં ઉદાસ. વૈષ્ણવ હંમેશા પ્રસન્ન રહેશે. ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ તો પ્રભુનું ચિંતન કરે છે. તેમ છતાં તમે પ્રસન્ન કેમ નથી? નારદજીએ કહ્યું,
મારો દેશ દુઃખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યા નથી. મનુષ્ય બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ અને કરે છે કાંઈ. વધુ શું કહું? જીવો માત્ર પેટ ભરા બની ગયા છે. સમાજમાં કોઈને સુખ શાંતિ નથી. મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું, પણ મને શાંતિ મળી નથી. આજે દેશ દુઃખી થયો છે. દેશ કેમ દુઃખી છે? તેના અનેક કારણો નારદજીએ બતાવ્યા. દેશ જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ નથી. ધર્મ અને ઈશ્વરને ભૂલનારો કોઈ દિવસ સુખી થતો નથી. જગતમાં હવે ધર્મ રહ્યો નથી. નારદજી દુઃખથી બોલ્યા છે. આ જગતમાં હવે સત્ય રહ્યું નથી. સત્યમ નાસ્તિ. જગતમાં અસત્ય બહુ વધ્યું છે. અસત્ય સમાન કોઈ પાપ નથી. ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે જ છે, પણ અસત્ય બોલનારા પુણ્યનો ક્ષય થાય છે. ખરો આનંદ મળે એવી ઈચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી. અસત્ય બોલનારો સુખી થતો નથી અને થવાનો પણ નથી. તમે મૃદભાષી થશો તો સત્યભાષી થશો. જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી. કપડાં અને શરીર ચોખ્ખા રાખો છો તેવી રીતે મનને પવિત્ર રાખો. મનુષ્ય શરીર કપડાને સ્વચ્છ રાખે છે, પણ મનને સ્વસ્થતા રાખતા નથી. મનને ખૂબ પવિત્ર રાખો, કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે. જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને કુમાર્ગે વાપરવું છે. કુટુંબ સુખ સિવાય બીજું કોઈ સુખ છે કે નહીં એનો વિચાર પણ મનુષ્ય કરતો નથી. તે વિચારે છે આ પૈસાથી કુટુંબને સુખી કરીશ. ઇન્દ્રિયોને એવો ગુલામ બનાવે છે કે તેને પવિત્ર વિચાર પણ આવતો નથી. અને શરીર ઇન્દ્રિયોના સુખમાં મનુષ્ય એવો ફસાયો છે કે શાંતિથી વિચાર પણ કરી શકતો નથી કે ખરો આનંદ ક્યાં છે અને તે કેમ મળે છે. જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી કરશો નહીં ત્યાં સુધી પાપ અટકશે નહીં. જે લક્ષ્યને લક્ષ્યમાં રાખે તેનાથી પાપ નહીં થાય. પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની ખબર નથી. મંદબુદ્ધિવાળો તે છે જે કામ કરવાની જરૂર છે અને તે કરતો નથી. જગતમાં અન્ન વિક્રી થવા લાગ્યો છે. જગતમાં પાપ બહુ વધી ગયું છે. તેથી ધરતી માતા અન્ન ગળી ગયા. અન્ન વિક્રય એ પાપ છે. જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો છે. જ્ઞાનનો વિક્રય ન કરો. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે. અન્નદાન કરતા પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. તેથી કાયમની શાંતિ થાય છે. અન્ન વિક્રય જ્ઞાન વિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નથી અને પાપ વધી રહ્યું છે. મનુષ્યની ભાવના બગડી ત્યારથી જીવન બગડવા લાગ્યું છે. દુનિયામાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહીં. આ પ્રમાણે કળયુગના દોષ જોતો જોતો ફરતો ફરતો હું વૃંદાવનમાં આવ્યો. ત્યાં એક કૌતુક જોયું. એક યુવતી સ્ત્રીને જોઈ અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છામાં પડેલા જોયા. તે સ્ત્રી ચારે તરફ જોતી હતી. તે સ્ત્રીએ મને બોલાવ્યો એટલે હું તેની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય એટલે બોલાવ્યા વગર નારદજીએ તે સ્ત્રી પાસે ગયા નથી. તે યુવતી સ્ત્રીએ મને કહ્યું કે હે સાધો, ઊભા રહો, ક્ષણ ત્રિષ્ટમ. બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો. સુવર્ણ કરતા સમયને કિંમતી ગણે તે સાધુ. જેને સમયની કિંમત નથી તે અંતકાળે ખૂબ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહીં એટલે એક ક્ષણ ઊભા રહેવું. મેં પૂછ્યું, દેવી તમે કોણ છો? તે સ્ત્રીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામે મારા બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઈ ગયા છે. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો. મહાન આર્યો દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, ભગવાન મધ્વાચાર્ય, ભગવાન વલ્ભાચાર્યજી દક્ષિણમાં થયા છે. દક્ષિણ દેશ એ ભક્તિનો દેશ છે. કર્ણાટકમાં મને પોષણ મળ્યું.
હું વૃદ્ધ પામી. આચાર વિચાર જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિને પુષ્ટિ મળે છે. આચાર વિચાર શુદ્ધ હોય તો ભક્તિ થઈ શકે છે. વિચાર સાથે આસાર શુદ્ધ હોવો જોઈએ. કર્ણાટકમાં આજ પણ આસાર શુદ્ધિ જોવા મળે છે. કર્ણાટકમાં હજુ આચાર વિચાર વધારે જોવા મળે છે. વ્યાસજીને કર્ણાટક પ્રત્યે પક્ષપાત ન હતો, પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે. હજી કર્ણાટકમાં લોકો નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહીં, મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીને દિવસે કરો. મહારાષ્ટ્રમાં કોઈ ઠેકાણે મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ જગ્યાએ જ્ઞાન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળમાં ભક્તિ જોવા મળે છે. અને ગુજરાતમાં હું જીર્ણ થઈ. ગુર્જરે ક્ષીર્ણતા ગતા. ગુજરાતમાં મારા 2 પુત્રો સાથે હું વૃદ્ધ થઈ. પૈસાના દાસ પ્રભુના દાસ થઈ શકતા નથી. ગુજરાતને પ્રધાનપણે કંચનનો મોહ લાગ્યો છે. ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઈ ગઈ છે. ભક્તિના પ્રધાન 9 અંગ છે. પહેલું શ્રવણ છે. કેવળ જ્ઞાન સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું. મનન કરી જેટલું જીવનમાં ઉતારવું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય. કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી આપણને મુક્તિ પણ મળે છે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે, કારણ મનન રહ્યું નથી. મનન ન કરવાથી શ્રવણ સફળ થતું નથી. મનના અભાવે શ્રવણ ભક્તિ ક્ષીણ થઈ છે. કીર્તન ભક્તિ રહી નથી. કીર્તનમાં કીર્તનો અને કંસનનો લોભ આવ્યો, ત્યારથી કીર્તન ભક્તિ બગડી ગઈ. જ્ઞાની પુરુષોને અપમાન કરતા માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા માટે કીર્તનનો મોહ છૂટવો કઠિન થયો છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. હું મારા મનને સમજાવું, જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો ત્યાં સુધી તે માનશે નહીં. કથા કીર્તનમાં અનાયાસે જગત ભૂલાય છે. મનુષ્ય સર્વ છોડી માળાને લઈને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં બેસો ત્યારે સંસાર વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાખો. હું મારા શ્રી કૃષ્ણના ચરણમાં બેઠો છું એવી ભાવના કરો. કીર્તન ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે, મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે તેની મને ખબર નથી, પણ મારા મનને આનંદ મળે છે તેથી હું કથા કરું છું. વંદન ભક્તિ અભિમાનથી ગઈ. અભિમાન વધ્યું એટલે વંદન ભક્તિનો વિનાશ થયો. સર્વમાં શ્રી કૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ ભક્તિનું લક્ષણ બતાવ્યું છે કે સકળ લોકમાં સહુને વંદે વંદે વૈષ્ણવ. વંદન માગે એ વૈષ્ણવ નહીં. અંદર હું પણ હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહીં. આજકાલ લોકો દેહની પૂજા બહુ કરે છે, એટલે ઠાકોરની પૂજા સેવા કરવાનો તેને સમય મળતો નથી. દેહ પૂજા વધી એટલે દેવ સેવા ગઈ. લોકોએ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા. બહુ સાબુ ઘસવાથી શરીરનો આ રંગ સુધરવાનો નથી. પ્રભુએ જે રંગ આપ્યો છે તે સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્સન ભક્તિનો વિનાશ થયો. શરીરને લોકો શણગારવા લાગ્યા ત્યારથી અર્સન ભક્તિ ગઈ. માટે જીવન સાદું રાખો. આવી રીતે ભક્તિના એક એક અંગનો વિનાશ થયો એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો, ઠાકોરજીથી વિમુખ થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્ન ભિન્ન થઈ એટલે જીવન વિભક્ત થયું. ભક્તિના 2 બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો. જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે છે ત્યારે ભક્તિ પણ રડે છે. કળયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થાય છે એટલે કે વધતા નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું, ત્યારથી જ્ઞાન ગયું. નારદજી કહે છે, જ્ઞાન વૈરાગ્યને કેમ મૂર્છા આવી?
તે હું જાણું છું. આ કળીકાળમાં જગતમાં અધર્મ વધ્યો છે, તેથી તેઓને મૂર્છા આવી છે. આ વૃંદાવનની પ્રેમ ભૂમિથી તમને પુષ્ટિ મળી છે. કળયુગમાં જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય છે, એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિનો પ્રસાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડ્યા. અનેક પ્રયત્નો કર્યા, પણ કાંઈ વળ્યું નહીં. વેદોના અનેક પુરાણ કયા, તો પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. વેદની ભાષા ગૂઢ છે, વેદનો અર્થ જલ્દી સમજાતા નથી. એટલે વેદોના પારાયણ કરવાથી મૂર્છા ઉતરી નહીં. જરા વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ કથા દરેકના ઘરમાં થાય છે. આપણું હૃદય એ વૃંદાવન છે. હૃદય વૃંદાવનમાં કોઈ વખત વૈરાગ્ય જાગે છે, પણ જે જાગૃતિ કાયમ રહેતી નથી. ઉપનિષદમાં અને વેદના પાઠથી આપણા હૃદયમાં કવચિત જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પણ તે ફરીથી મૂર્છામાં પડે છે. વેદના પારાયણથી વૈરાગ્ય આવે છે, પણ તે વૈરાગ્ય ટકતું નથી. શમશાનમાં ચિતા બળતી જોઈ કેટલાકને વૈરાગ્ય આવે છે. કામ સુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે. સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે, પણ તે ટકતા નથી. વિષયો ભોગવે એટલે તેના પ્રત્યે અરુચિ તો આવે, પરંતુ તે વૈરાગ્ય અને વિવેક વગરના હોવાથી કાયમ ટકતા નથી. બધું વેદમાંથી જ નીકળ્યું છે, પરંતુ વેદોની ભાષા ગૂઢ હોવાથી તે સામાન્ય મનુષ્યને સમજમાં આવતી નથી. કળયુગમાં તો શ્રી કૃષ્ણની કથા અને કૃષ્ણના કીર્તનથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઈ કે તમારા પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રસાર તમે કંઈક સત્કર્મ કરો. પણ હું શું કરું સત્કર્મ? આકાશવાણીએ કહ્યું કે તમે સંતો તમને સત્કર્મ બતાવશે. નારદજી અનેક સાધુ સંતોને પૂછે છે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટિ મળે તેવો ઉત્તમ ઉપાય બતાવો. પણ કોઈ નિશ્ચિત ઉપાય બતાવી શક્યા નહીં. તેથી નારદજી ચિંતામાં પડ્યા કે મને નિશ્ચિત ઉપાય બતાવનાર સંત ક્યાં મળે? શું સાધન બતાવશે? એનો વિચાર કરતા નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનકાદિક મુનિઓને તેમણે જોયા. ઉપર જણાવ્યા મુજબ સનકાદિક ઋષિઓ અને નારદજીનું મિલન થયું. નારદજીએ સનત કુમારોને બધી કથા કહી. નારદજી કહે છે, જે દેશમાં હું જન્મો તે દેશને ઉપયોગી ન થાવ તો મારું જીવન વૃથા છે. આપ બતાવો હું શું સત્કર્મ કરું? સનકાદિક મુનિઓ કહે છે, દેશના દુઃખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો. તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો અને તેનો પ્રચાર કરો. તેથી લોકોનું કલ્યાણ થાય. આ કથાના શ્રવણથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થશે. ભાગવતની કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારવાની કથા છે. વેદનું પારાયણ કરવું સારું છે. વેદનો અર્થ જલ્દી ધ્યાનમાં આવતો નથી. તેથી સર્વ વેદોનો સાર જેવો આ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. ભાગવત કથામૃતનું પાન કરવા ત્યાંથી તેઓ ગંગા કિનારે આવ્યા. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જાગે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. ભોગ ભૂમિ એ ભક્તિમાં બાધક છે. ગંગા એ જ્ઞાનની ભૂમિ છે. માટે આજ્ઞા કરી કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે આનંદવનમાં આવ્યા. સનત કુમારો વ્યાસ આશ્રમમાં આવ્યા. નારદજી હાથ જોડીને બેઠા છે. ત્યાં ઋષિમુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા. જે નહોતા આવ્યા તે એક એકના ઘરે ભૃગુ જાય છે અને વિનયથી વંદન કરી ભગવાનની કથામાં લઈ આવે છે અને સત્કર્મમાં બીજાની પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.
કથાના આરંભમાં જય જયકાર કરે છે અને હરયે નમનો શબ્દોચ્ચાર કરે છે. આ મહામંત્ર છે. બધી પ્રવૃત્તિ છોડીને મનુષ્ય ધ્યાનમાં બેસે છે ત્યારે પણ માયા વિઘ્ન કરે છે. અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. જીવ ઈશ્વર પાસે જાય તે માયાને ગમતું નથી. જીવ સર્વ પ્રકારના મોહ છોડી પ્રભુ પાસે જાય તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી છે. જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે. માયા મનુષ્યને સમજાવે છે કે સ્ત્રી વગેરેમાં જ સુખ છે. મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર થાય છે. માયાની જીત થાય છે. કારણ કે મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. કથા ભજનમાં ઈશ્વરને પ્રેમથી જય જયકાર કરવો, માયાની હાર થાય અને મારી જીત થાય. પ્રભુનો જય જયકાર કરો, તમારી પણ જય થશે, જીત થશે. ભૂખ તરસને ભૂલશો નહીં તો પાપ થશે. ભૂખ તરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે. પરીક્ષિતની બુદ્ધિ ભૂખ તરસે જ બગાડેલી છે. સુતજી સાવધાન કરે છે, હે રાજન. નારદજી આજે શ્રોતા થઈને બેઠા છે. સનકાદિક આસન ઉપર બિરાજ્યા એટલે જય જયકાર શબ્દ થવા લાગ્યા છે. આ ભાગવતની કથા અતિ દિવ્ય છે. આ કથા જે પ્રેમથી શ્રવણ કરશે તેને કાનમાંથી પરમાત્મા હૃદયમાં આવશે. નેત્ર અને નેત્રોને જે પવિત્ર રાખે છે તેને હૃદયમાં પરમાત્મા આવે છે. કાનમાંથી પાપ મનમાં આવે છે. કાનને કથા શ્રવણ કરાવશો, તમે ભગવાનની કથા સાંભળશો તો પણ ભગવાન સ્થિર થશે. કાનમાંથી ભગવાન હૃદયમાં આવે છે. આંખ અને કાન એ ભગવાનને હૃદયમાં દાખલ કરવાના દેહના બે દરવાજા છે, સાધન છે. ઘણા આંખથી પ્રભુના સ્વરૂપને મનમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હૃદયમાં ઉતારે છે. આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રી કૃષ્ણને પધારવા દરેક સત્કર્મના આરંભમાં શાંતિ પાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે ઓમ ભદ્ર કર્ણેભ્ય શ્રુતિયામ દેવા. હે દેવ, કાનો વડે અમે કલ્યાણમય વચન સાંભળીએ. કાન અને આંખ પવિત્ર થાય પછી સત્કાર્યનો આરંભ થાય. તેથી ગૌર મહારાજ આંખે કાને પાણી અડાડવાનું કહે છે ને. શુદ્ધ ઇન્દ્રિયમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે. આથી ઇન્દ્રિયોને શુદ્ધ કરો અને શુદ્ધ રાખો. મન શુદ્ધ કર, કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે. નેત્ર અને સ્ત્રોત્રને પવિત્ર કર્યા પછી કથાનો આરંભ થાય છે. સનકાદિક મુનિઓ કહે છે આ ભાગવત કથામાં 18,000 શ્લોકો છે. 18ની સંખ્યા પરિપૂર્ણ છે. રામકૃષ્ણ પરિપૂર્ણ છે. તેથી 9મીને દિવસે પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ 9મીએ ગોકુળ આવ્યા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવે છે. રામજીની બાળ કળા અને કૃષ્ણની 16 કળા એવો ભેદ રાખશો નહીં. ભાગવતમાં મુખ્ય કથા છે નંદ મહોત્સવની. તેના શ્લોકો પણ 18 છે. ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણોના શ્લોકો પણ 18 છે. ભાગવત ઉપરની પ્રાચીન અને ઉત્તમ ટીકા જે શ્રીધર સ્વામી કરેલી, તેમણે કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યા વિના ભાગવત તત્વનો વિચાર કર્યો છે. આ શ્રીધર ટીકા ઉપર બંશીધર મહારાજની ટીકા છે. તેમણે બતાવ્યું છે કે આપણા ઋષિમુનિઓએ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ ગ્રંથોની રચના કરી છે. ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે? ભાગવત નારાયણનું સ્વરૂપ છે. ભગવાન જ્યારે ગોલોક પધાર્યા ત્યારે પોતાનું તે સ્વરૂપ આ ગ્રંથમાં પધરાયું. તેમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દ મૂર્તિ છે. શ્રી કૃષ્ણની વાંગમય મૂર્તિ છે. ઉદ્ધવજીએ જ્યારે પૂછેલું કે આપના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? ભગવાને કહ્યું કે મારા ભાગવતનો આશ્રય લેશે તેના ઘરમાં
કળી આવશે નહીં, એટલે કે કળિયુગ આવશે નહીં. ભાગવત ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપથી મન શુદ્ધ થાય, પછી સ્વરૂપ સેવાનો અધિકાર મળે. મનના મેલને દૂર કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનને શુદ્ધિ કરવાનું સાધન ભાગવત છે. કથા સાંભળ્યા પછી પાપ કરવાનું ચાલુ રાખશો તો યમદૂતો તરફથી 2 ફટકા વધારે પાછા પડશે. ઈશ્વર સાથે પ્રેમ કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનુષ્યની પત્ની, ધન અને ભોજનમાં પ્રેમ કરે છે, પણ પ્રભુમાં પ્રેમ કરતા નથી, તેથી તે દુઃખી છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં એક પ્રસંગ આવ્યો છે. રંગદાસ કરીને એક શેઠ હતા. તે એક વેશ્યાના અતિ આસક્ત હતા. એક દિવસે રંગદાસ અને તે વેશ્યા રંગનાથના મંદિર પાસેથી જઈ રહ્યા હતા. શ્રીમંત રંગદાસ વેશ્યાની સાથે છત્રી ધરીને ચાલે છે. તે જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળે છે. તેમણે આ દ્રશ્ય જોયું. રામાનુજાચાર્ય તેમને મળવા, આ જીવ ઈશ્વરનો છે અને તે ઈશ્વરનો તે બને તેથી તેનો ઉદ્ધાર કરવા જાય છે. રસ્તે જઈને તેઓ રંગદાસને મળે છે. રંગદાસને કહે છે, તમે આ વેશ્યા ઉપર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે. અસ્થિ વિષ્ઠાથી ભરેલી આ સ્ત્રીમાં જે પ્રેમ કરો છો તે સ્ત્રી કરતા મારા રંગનાથ ઘણા સુંદર છે. આ સ્ત્રીમાં જેવો પ્રેમ કરો છો એવો પ્રેમ મારા પ્રભુમાં કરો. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે. એમ કહી તેઓએ રંગદાસને એક થપ્પડ મારી. રંગદાસને સમાધિ લાગી ગઈ. રંગદાસને સમાધિ લાગી. રંગનાથના દર્શન થયા. તે પછી કોઈ દિવસ રંગનાથે એ સ્ત્રીમાં પ્રેમ કર્યો નથી. મનુષ્ય પ્રેમ પાત્ર ક્ષણે ક્ષણે બદલે છે, પરંતુ ક્યાંય એને સંતોષ, શાંતિ મળતા નથી. બાલ્ય અવસ્થામાં મા ઉપર પ્રેમ કરે, જરા મોટો થતા મિત્રો ઉપર પ્રેમ કરે, લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે. વખત જતા તે જ વાલી પત્ની ઉપર અણગમો આવે અને કહેશે કે મેં લગ્ન કર્યા એ જ મારી મોટી ભૂલ છે. ત્યારબાદ પુત્ર ઉપર પ્રેમ કરે અને ત્યારબાદ પૈસા ઉપર પ્રેમ કરે વગેરે. માટે ઈશ્વરને પ્રેમનું પાત્ર બનાવો કે જેથી પ્રેમનું પાત્ર બદલવાનો પ્રસંગ કદી ન આવે. ભાગવત શાસ્ત્ર વારંવાર સાંભળશો તો પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે. આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે, પરંતુ ભગવાનને સાધન માને છે અને સંસારના સુખને સાધ્ય માને છે. તેથી ભક્તિ ફળતી નથી અને લોકો દુઃખી છે. ભગવાનને સાધ્ય માનો, સંસારના વિશેષ સુખને નહીં. કથામાં હાસ્યરસ ગૌણ છે. કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્વરને રાજી કરવા માટે છે. શ્રોતાઓના હૃદયમાં જે શોક જાગૃત કરે તે શુભ, અને કથા શુદ્ધ હૃદયે રડવા માટે છે. મારા જીવનનો આટલો સમય નકામો ગયો વગેરે ભાવ હૃદયમાં જાગે તો આ કથા સાંભળી સાર્થક ગણાય. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય ન આવે, પાપ ન છૂટે તો એ કથા સાંભળવાથી શું કામનું? ભાગવતના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી જ સદગતિ થાય છે. કથા શ્રવણનો લાભ આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહીને સંભળાયો છે. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનમાં ઠસતો નથી. તેથી આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું. કથા એકલું રૂપક નથી, કથાની લીલા સત્ય છે અને તેમાં રહેલું આધ્યાત્મક પણ સત્ય છે.